ક્રિસ ઉઠે કે 10 વાગ્યા છે ક્યારે ઉઠવાનો ઉઠતો છે કે 10 વાગી ગયા છે કે આવું મે જો કોઈ બોલતો બી હોય તો ઉઠેની મને આવવા દેની 10 તો વાગ્યા ઉપર પછી તું ઊંઘ જ કાઢ્યા કરની પણ 10 વાગ્યા ને ચાલો ઊંઘવા દે ને ઊંઘવા દે ને યાર દર વખતે હવાના કાયલા કરો આવી જાય છે હેલો હા કોણ મિતુલ કે હા સાનુ શું કરે હારી ને હા તો હું કે આવવાના Oh no! કઈ નહીં આવો તો પછી આપણે કેરીંગ સીઝન ચાલે તો રસપુરી બનાવીએ સારું તો આવજો સાનવીને અને વરસાને ને લેતા આવજે તો સારું તો આવો તો પછી હા ચાલો હા હારા રસના હારું મિતુલ લોકને કીધું દીધું છે પણ હવે કેરી તો મળે નહીં હવે હું કરું ક્રિસને જ પટાવવો પડે મારે ક્રિસને જ કેમ ચાલ ની ક્રિસને જામ નાઈટ લીધો ને આટલો વેલો ઉઠાડી પાડે તો મામા લોકો આવવાના છે તો મેં શું કહું રસપુરી ના હારું મેં કીધું છે કેરી બી એમની કેરી નહીં મળે નહીં મેં કઈ જવાનો નહીં એક તો હવાના ઉઠાડી પાડો ને એક તો હવાના ઉઠાડી પાડે આટલું વહેલું ને પછી કેટલું મોડસ કે જોને મોડસ શું કહેવાય હાલ આઈસ્ક્રીમ ખાવા પૈસા આપું કે નહીં જાની જા મારા લાલચ કામ નહીં લાગે જાની લાલચ એય સાંભળ્યું હું કેમ તે સાંભળે નહીં કે Oh no! તો જાતો તું કેરી લઈ આવતો ચૂપચાપ જઈને ભાઈ હા તારા મમ્મી બી હવાના કેરા લેવા મોકલ્યા કરે યાર એનું દર વખતે નું એવું તો હું હરામ કરી નાખે મારી વધારે તો નહીં લાગ્યો ને માણસ છે હવે તું કે તો 100 માણસ લઈ આવું મેં 4 માણસ અહીંયા આજુબાજુ મારા ઊભી જ રહેલા કેમથી માર્યો થાપડથી મારી લીધો લાગ્યું લાલ થઈ ગયું ગાલ હું બગું ભાઈ યાર 3-4 માણસ મારા જેવા લઈને ફરવાના હોય રે હમણાં જવું પડે હમણાં મેં આવ્યો જ હમણાં મેં ગાડી પેલો મારા દોસ્તો ગાડી કાઢતો જ છે અરે પેલા ગાડી કાઢી દીધી હમણાં બેવાનો જ મેં હા પોઈચો દંડો લાવવાનો હા દંડો લેતા આવા મેં હા આવ્યા પોઈચા ચાલ હા દંડા લઈને મેં મારવા જામ કે મને વધારે પડી ગઈ તો મમ્મી મને લે હે વરી ઓય મે શું કરે યાર કાઈ નો ઉભેરે લે વરી અરે શું કર્યા કરે યાર માર જો આ જાવ સાયકલ લઈને ભાઈ મોજ કરી અમે Oh no! કા જઈ લે મને સાયકલ લઈને આટલા હવારના હવે ના શું કરે યાર હવારના મમ્મીએ ઉઠાડી પાડો ને કેરી લેવા મૂકે હાય મામા આવવાનો મારો તે એવું કે કેરી કે કેરી જે તારો ઓળખાણમાં છે કે જો ને એક કેટલા ફરો એક જગ્યા જો કેરી વેચાવ જો બધે મળે જ નહીં કે તો કોલંબા લાગેલી અરે આટલો ધરમપુરમાં એક આટલો મળે જ મોટો નહીં યાર. કેરીનો માર્કેટ ટાબી કેરીની હરકી મળે તે પણ એક મારો ઓળખીતા વાળા કાકા છે Oh no! હે હા તેના અહીંયા જ ખાલી કેરી મળે શું વાત કર? હા, એના કેંડામાં જો જ ભાઈ ખાલી કેરી પાકેલી કેરી જોઈએ આપણને તો મસ્ત હા, આખી લાગે. પાકેલી કેરી એના અહીંયા. લાલ મસ્ત શું કઈ જાય હા તો બેહી જા ચાલ મને બતાવ તે કહાં આરો કાકો ચાલ. તે કાકા ચાહીએ આપણે ચાલ જાવ હે ચાલ અરે એડમિશન લીધું કે નહીં તે કોલેજ બોલેજમાં લઈ લીધેલું છે હમણાં જોઈ લીધું કે નહીં મેં લઈ લીધું કોલેજમાં કરી
એટલે લેવું જ પડે કઈ અહીંયા ભણવા જ પડે હવે. હું છે ઉપાય બરા ફોન આવે બરા હે? એક મિનિટ ઉભી રાખ પેલા વાત કરી લે માના હા બગુભાઈ અરે પહોંચ્યો તો હવે પેલા હું કઈ 4 રસ્તા પર પહોંચી ગયો હા 4 રસ્તા પર પાક્કો પહોંચ્યો મેં આપણો દોસ્તો તો ડ્યુક કાઢતો હતો મને ના પાડી ન કાઢે એમ કરીને અરે હમણાં પેલો દંડો આ દંડો હાથમાં જ છે દંડો આવ્યો 2 મિનિટમાં આવ્યો ચાલ આવ્યો જ તું તો ફોન મૂકે થાવો ને જલ્દી મેં હા આવ્યો ચાલ હું કરવા શું માંગે એને ઠાપડ મારી દે તેના હારું મારવા હારું બોલાવ્યા કરે આપણે- એ બધો ધંધો આપણો કે મારવાનો બીજા બધાને કેરી લે લો કેરી દશેરી છે રાજાપુરી છે દેશી છે જેને જોઈતી હોય તો લઈ લાવ ફટાફટ આ જો મીઠી મીઠી છે લેવું છે આ વાડી ખાલી કરવાની છે ફટાફટ લઈ લાવ પછી મળે નહીં લેવાના લઈ લાવ તમને ભાઈ જોઈતું છે કેરી મસ્ત છે મીઠી જોઈએ મીઠી ચાલતી પકડ ચાલી પકડ ભાઈ તમને જોઈતી છે કેરી મસ્ત છે મીઠી મીઠી એક વાર ખાહે ને બીજી વાર માંગે એ લો આમ મીઠી છે ચાલ હવે શું કરવા લે બધા નહીં લેવાના તો ચાલ કરી લો કરી ભાઈ ટેન્શન લેવાનો સાયકલ તો અહીંયા જ તો મૂકી કેમેરામાં થોડી સાયકલ લેવાની કાં હે કાકો કાં હે બુરે કિલ્લો કાકો એનામાં બહુ ઘમંડ છે તો લાવ્યો છું કે મારા તો તને કેરી જોઈ ને એટલે વરી મેં તેના પાસે લેમ્બે ને 1 રૂપિયો ની લેમ મેં મારી એમ્બે ના તો જામ્યા છે જા તેના પાસે લે તો તું શું કરવાનો મારું નામ નાખતો ને તું જાની જા મેં તો ચાલ્યો લેવાના છે ભાઈ તું લેવાનો છે કેરી મસ્ત મીઠી મીઠી કેમ છો કાકા હા ચાલ કેરી લેવાનો છે હા લેવાના જ છે કેરી હા તો બેસ કેમાં કાપી કેરી કેમાં કાપી એટલે આઈપી એટલે લેવાનો હોય તો જ બહુ વાત કર અરે ભાઈ કાકા એવું નહીં ભાવ શું છે એમ કેરીનો ભાવ તું પહેલા કેરી લેવાનો કેટલીક લેવાનો છે તે હિસાબે ભાવ એમાં બી આખી આમ તો મારા પર આખી વાડી ભરેલી રસ લેવા હારું રસ બનાવવા હારું લેવાની છે કેવી છે કેરી તું જી? જોઈ લે જોવા તો દે. એ લેવાનો હોય તો જ પકડ એવું થોડું ને ચાલે પકડવા તો દેવું છે જોવા તો દેવું કેવી કેરી છે ને તો કીડા વીડા નીકળે તો બધી હારી છે જો આ રાજાપુરી છે લંગડો એટલી તમને જે જોઈએ તે મળે આ પાકેલી છે બધી આ જો આ હું આ આ બધી હારી જ છે અંદરથી હારી જ નીકળે લેવાનો હોય તો જ નહીં તો ચાલતી પકડ લેવાનો કેટલે મળે જ નહીં તે હા તો પછી ભાવ તો કેવો ભાવ હું ભાવ ભાવ હું આ 1 ડઝન નો 100 રૂપિયા છે 100 રૂપિયા હા ભાઈ બાર કેરી આવે આટલી હારી કેરી કોઈ જગ્યાએ મળે કે જોવાની આ તો બહુ મોંઘી છે તો લઈ જવાનો તો જ એક જ એક વાત પૂછું હા પૂછ યા? હું એટલે ખાનગી વાત હા હા આ તમે કેરી આટલી પાકેલી આવે કાંથી કેરી પાકેલી લાવે ક્યાંથી તો આ મારી વાડી છો ને કેટલી બધી કેરી લાગેલી છે જો એટલી બધી મારી વાડીમાંથી કેરી પણ આટલી પાકેલી તો કોઈને આખો ધરમપુરમાં વાડી આટલી જોઈએ પણ કેતે મળે જ નહીં કેરી તમારી વાડીમાં કેવી રીતના તે આટલો મોટો પ્રશ્ન મને થાય વાત તારી બરાબર છે હમ. જો દીકરા આ તો તું સારી રીતે પૂછતો છે એટલે મેં તને કેમ કે આ વાડી મારી ખરી ને એમાંથી બહુ બધી કેરી લાગેલી એમાંથી બધી મેં વેચી કાઢી અડધી કેરી ઉપર તો મેં વેચી કાઢી હમ. ને આ તો મૂકી દે ને કઈ નહીં આવું પકડવાનું નહીં વેચવા સારું આ છે બધી હા તને મેં વાત કેમ ને આ બધી કેરી કરીને મારી બહુ આવેલી અડધી વાડી મેં વેચી કાઢી હા બરાબર આવી રીતે જ આ ટોપલો ભરેલો વેચી કાઢો રોજ ના કેટલી બહુ બધી વેચી હા બહુ લાગેલી બહુ એવું કે લાગેલી પણ એ લાગેલી કેવી રીતના એ કેવું નહીં મેન તો એ મારો પ્રશ્ન જો પણ કોઈને કહેવાનું નહીં હમ. એ કેરી ખરી ને મેં કેરી આવતી જ નહીં હતી હા કંટાળી ગયો પછી મને દોસ્તારે વાત કરી હતી તો એમાં મેં કલ્ટર પૂર્યું તો આમાં કલમમાં કલ્ટર પૂર્યું ને તો
આ વર્ષે જો કઈ કેરી આવી, ખાલી દવા તો મેં 3-4 વાર જ છાંટી હે, પણ જામ કેરું આવ્યું. મેં તો વેચીને આ વખતે તો મારું પૈસું જ ખારું આવી ગયું. વાહ વેચ્યું આજુ ને આ મસ્ત કેરી બી પાકેલી. આ મસ્ત પેલું પાવડર લાયકો ને એટલે મસ્ત પાકી ગઈ, એટલી સારી પાકી ને લાલ લાલ, એટલે તો કલર મસ્ત દેખાય. આ સુંઘાવી જોજો, મસ્ત હે ને. એ તો બરાબર કાકા, પણ તમને એવું નહીં લાગે કે તમે લોકોને આ ખરાબ વેચે, એવું ને સારું વેચે, આવું દવાવાળું વેચે? આવી હું વાત કરે, આ ખરાબ થોડી છે, આ હારી જ તો છે, બધી હારી છે. કે એવું તો લોકોને કઈ થઈ ગયું તો, કેન્સર બેન્સર થઈ ગયું તો, આ તો હાનિકારક દવા. બાબા એ છે ને, જે થાય તે મારે શું જવાનું છે? મારે કેરી હાથે મતલબ, પૈસા તમારે આપવાના, કેરી મેં આપું, મારે શું ભૂલ એમાં? કે તમે કેરી ખાવાવાળા જાણે ને વાત જાણે, મારે તો પૈસા હાથે મતલબ નહીં કાકા. જો તમે આ કેરીની અંદર પહેલા કલ્ટર લાખ્યો, ને પછી 3 થી 4 વખત દવા લાખી, ને પછી પકાવવા હર પાવડર લાખ્યો, તો આ કેરી કહેવાય નહીં, કેરી નહીં કહેવાય, આ બોમ્બ કહેવાય, બોમ્બ. આ કોઈના શરીરમાં જાય તો શું થાય ખબર તમને? હે, કેન્સર આવી બધી બીમારી થાય, એ તમને નહીં ખબર પડે કાકા. જ્યારે કોઈ ફેમિલીને ને એવું બધું આવું થાય ને, ત્યારે તેને ખબર, તેના પર શું બીતે તે તમને નહીં ખબર, કેમ કે આ તમારી ફેમિલી પર આવું નહીં બીતેલું. મને આવું કોઈ દિવસ ખવડાવવાનું નહીં કોઈને. આ તો મારથી બી નહીં લેવાય આ કેરી તો, કેમ કે આ તો કેટલું હાનિકારક કહેવાય, તો કેન્સરને એવું થાય. તો તમે કાકા યાદ રાખજો, આ તમારી ફેમિલી પર બીતે ને ત્યારે બી ખબર પડે તમને. આવી કેરી હવે વેચતા વેચતા ન, આ કેટલું તમે ખરાબ કામ કરે આનાથી. હવે કોઈને કંઈ થઈ ગયું તો તમે જિમ્મેદારી લેવાના છે એની. સાચી વાત છે તારી. એટલે વિડીયોમાં જોતા બધા જ દર્શકોને અમારી વિનંતી છે કે મેં જે રીતે કરેલું છે, આ એક વિડીયોમાં ના માધ્યમથી અમે આપને સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે અમુક લોકો કેરીની વાડીમાં કલ્ટર પણ પૂરતા હોય, એને દવા પણ ઘણીવાર છાંટતા હોય, અને એને પકાવવા માટે પાવડરનો પણ ઉપયોગ કરતા હોય. એટલે આ કેરીને જે ઓરિજિનલ સ્વાદ હોય, ઓરિજિનલ જે મળતર હોય, એ બધું નાશ થઈ જાય, અને એ આખી દવાની જ બનેલી હોય એવું લાગે. તો એનાથી કેન્સર જેવા ઘણા રોગો પણ થાય. એટલે અમે પણ અનુભવેલા છે ફેમિલીમાં. એટલે તમે પણ આ વસ્તુ કરશો નહીં, એને માટે જ અમે વિડીયો બનાવેલો છે. જો તમને આ કેરી નથી, આ બોમ્બ છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિડીયો કેવો ગમ્યો તે કમેન્ટ બોક્સમાં બતાવજો. Maybach music. Can anybody out there